ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ અસહ્ય બન્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકો તેમજ વાહન ચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓના શેરીઓમાં અવારનવાર સર્જાતા આખલાઓના યુદ્ધના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કમલમ ગાર્ડન પાસે એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પરથી પસાર થયેલી એક નિર્દોષ મહિલાને આખલાઓએ શીંગડે ચડાવીને ભયાનક ભેટી મારી હતી. આ દર્દનાક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાના બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કમલમ ગાર્ડન નજીક બનેલી આ ઘટના અને અંદરોઅંદર આખલાઓના યુદ્ધના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક નોટિફાઈડ ઓથોરિટીની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે આક્રોશ અને રોષ ઊભો થયો છે. સ્થાનિક રહીશ અને વેપારીઓનો આરોપ છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રખડતા પશુઓનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કે કાયમી કામગીરી કરવામાં આવતી નથી. અવારનવાર રખડતા ઢોરને કારણે અકસ્માતો સર્જાય છે અને લોકો ઇજાગ્રસ્ત થાય છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. કમલમ ગાર્ડન જેવા વસવાટ અને અવરજવરવાળા વિસ્તારમાં જો નાગરિકો સુરક્ષિત ન હોય તો તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર આખલા યુદ્ધના વિડીયો વાયરલ થયા બાદ હવે સ્થાનિકો એક સુરે માંગ કરી રહ્યા છે કે નોટિફાઈડ ઓથોરિટી તાત્કાલિક ધોરણે જાગીને રખડતા ઢોર અને આખલાઓને પકડીને યોગ્ય સ્થળે ખસેડવાની સખત ઝુંબેશ હાથ ધરે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ કે સ્વાસ્થ્ય ગુમાવવાનો વારો ન આવે.